મનવાળ વળે સદગુરુ વરથે, મનવાળ વળે સદગુરુ વરથે, મનવાળ વળે સદગુરુ વરથે, સદગુરુ વરથી નિજ અનુભવ થે, સદગુરુ વરથી નિજ અનુભવ થે, સદગુરુ વરથી નિજ અનુભવ થે, વૈરાગ્ય ને અભ્યાસ થકે, વૈરાગ્ય ને અભ્યાસ થકે, અભ્યાસ અને વૈરાગ્ય થકે, અભ્યાસ અને વૈરાગ્ય થકે, મનવાળ્યું વળે સદગુરુ વરથી, મનવાળ્યું વળે સદગુરુ વરથી, મનવાળ્યું વળે સદગુરુ વરથી. ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજન શલાકયા ચક્ષુઃ ઉન્મીલિतं येन तस्मै श्री गुरवे नमः. परात्पर गुरवे नमः, परम्पराचार्य गुरवे नमः, परम गुरवे नमो नमः. શ્રીમદ રાજચંદ્ર વિરચિત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના આધારે આપણે વિચારણા કરી રહ્યા છીએ. તેમાં મોક્ષ છે એટલે શાશ્વત આનંદની પ્રાપ્તિ આપણે કરી શકીએ છીએ. એવું સમાધાન શ્રી ગુરુ કરે છે. એના સંદર્ભમાં આગલી લીટી એમ છે 90મી ગાથાની કે ભાઈ હે વત્સ, જો આપણે સારા વિચાર કરીએ, સારી વાણી બોલીએ, સારા આચાર, સારા કામ કરીએ તો આપણને એવા કર્મનો બંધ થાય છે કે જેના ફળ રૂપે આપણને બધી સગવડ મળે, સુખ મળે, શાતા મળે, બહુ સારું શરીર મળે, દુનિયાનું બધું સુખ મળે. અને એથી વિપરીત કરીએ, ખરાબ વિચાર કરીએ, ખરાબ વાણી બોલીએ, ખરાબ કામ કરીએ તો એમ કરવાથી આપણને એવા કર્મનો બંધ થાય છે કે જેના ફળ રૂપે દુનિયાના દુઃખ, દુઃખ અને દુઃખ, બધા પ્રકારની અગવડ, બધા પ્રકારની વિપરીતતાઓ ઘેરી વળે છે.
આ કર્મનો સિદ્ધાંત સર્વ દર્શનોએ માન્ય કરેલો છે, ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી, ઓવર્ટલી કે ઇમ્પ્લિસિટલી, પ્રત્યક્ષ કે પરોક્ષ. જે દર્શનો બીજું નથી માનતા એ પણ આ વાત તો સ્વીકારે છે કે ભાઈ જૂઠું બોલવું નહીં, દયા રાખવી, દાન કરવું, મીઠી વાણી બોલવી, મા બાપનો વિનય કરવું. ભલે આગળ સૂક્ષ્મ કર્મ સિદ્ધાંતમાં જાય કે ના જાય, તો ભગવાન અહીં આચાર્ય ગુરુદેવ કહે છે કે જો ભાઈ એ સુખદાયક કર્મો અને દુઃખદાયક કર્મો એ બે થી રહિત થઈ શકાય છે. એ બીજી લીટી પર તેહ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. કામ અઘરું છે પણ થઈ શકે છે. કામ અઘરું છે પણ થઈ શકે છે. પરમાગમમાં આચાર્ય દેવે દ્રષ્ટાંત આપ્યું છે. લોખંડની બેડી આપણને બાંધી હોય તો આપણે બંધનમાં જ કહેવાઈએ, અને સોનાની બેડી બાંધી હોય તો પણ આપણે બંધનમાં જ છીએ. આપણે લોખંડની બેડી પણ જોઈતી નથી અને સોનાની બેડી પણ જોઈતી નથી, એવી આપણી અંતરની ભાવના છે. પણ ક્રમ એવો છે પહેલા લોખંડની બેડી છૂટે અને પછી ક્રમે કરીને સોનાની બેડી છૂટે. એવું દ્રષ્ટાંત આચાર્ય મહારાજે પરમાગમમાં આપેલું છે. તો લોખંડની બેડી પહેલા છોડવી હોય તો ખોટા કામ, ખોટા વિચારો ને ખોટા ભાવો એને ટ્રાન્સફોર્મ કરવા જોઈએ. ઉમદા વિચારો, સારા વિચારો, શુભ વિચારો, પ્રશસ્ત વિચારો, એવી જ વાણી. ધીરે સે બોલો, પ્રેમ સે બોલો, आदर देकर बोलो, वो जरूरत होने पर बोलो. અને વર્તન પણ એવું. સર્વદર્શન માન્ય છે. એનાથી આગળ કેવી રીતે જવું? એનાથી આગળ જવું એનો ઉપાય તો આગળ બતાવવાના છે. જ્યારે છઠ્ઠા પદનો ઉપાય બતાવશે ત્યારે બતાવશે. અહીં તો એટલું જ કહે છે કે હે વત્સ, તે શુભ ભાવો અને તે અશુભ ભાવો એ બંનેને છેદી શકાય છે શુદ્ધ ભાવ દ્વારા. શુદ્ધ ભાવ દ્વારા. શુદ્ધ ભાવ એટલે આત્મભાવ. વાણીમાં એકદમ નથી આવતો. પણ સામાન્યપણે વિચાર કરવા માંગીએ તો ટૂંકમાં, કારણ કે વિષય નથી અત્યારે. ક્રોધને બદલે ક્ષમા રાખીએ તો ક્ષમા તે આત્માનો સ્વભાવ છે, એટલે આપણે સ્વભાવ તરફ જઈ શકીએ. અભિમાન, અહંકાર એને બદલે વિનય, નમ્રતા,
મૃદુતા એ રાખીએ તો આત્મા સ્વભાવ પ્રત્યે જઈ શકે. કેમ? કારણ કે વિનય એ આત્માનો એટલે આપણો મૂળ સ્વભાવ છે. પણ આપણે અત્યારે આપણી જાતને ભૂલી ગયા છીએ. આચાર્ય ભગવાન તો કડક છે. આપણે મોહરૂપી દારૂ પીને કહીએ છીએ કે આ બધું મારું છે. પેલો દારૂડિયો ગટરમાં પડ્યો છે ને કહે છે હું દુનિયાનો બાદશાહ છું. Not only he speaks, he means and he experiences also that he is the emperor of the universe. પરંતુ એમાં ગુજરાત જેવું સ્ટેટ હોય ને પોલીસ પકડે ને 2-4 લાફા મારે ને એનો દારૂ ઉતરે ત્યારે ખબર પડે કે હું તો દુનિયાનો રાજા નથી, પણ હું તો ગટરમાં પડ્યો હતો અને હવે જેલમાં જવાનો. આપણે પણ એ પ્રમાણે અત્યારે માની છે કે સાહેબ હું કોણ છું તમને ખબર નથી. હા, મારી હાથ કઈ આ ગુજરાતમાં વાગે છે એવું કઈ નથી. આ દિલ્હીના મિનિસ્ટર કે મારા ખિસ્સામાં નથી. હા, ઇન્ટરનેશનલ ટ્રેડ મારો છે, ઇન્ટરનેશનલ એક્સપોર્ટ મારું છે. હું કઈ સામાન્ય વ્યક્તિ નથી એવું આપણે માનીએ છીએ. કારણ કે એ પુણ્યના ઉદયને આપણું સ્વરૂપ માનીએ છીએ. ભગવાન કહે ભાઈ એ પુણ્ય છે. પુણ્ય તે આત્મા નથી. પુણ્ય દ્વારા, સારા પુણ્ય દ્વારા આત્મા તરફ જઈ શકાય, પણ પુણ્ય ને આત્મા બે એક નથી. એ વળી આગળ ઉપર જયારે મોક્ષ નો માર્ગ આવશે ને ત્યારે કહેશે. તો પ્રશ્ન અત્યારે જે છે કે તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. કે મોક્ષ સ્વભાવ આપણે ઉપજાવવો હોય, મોક્ષ એટલે શું? આનંદ, શાશ્વત આનંદ, સાચો આનંદ, અતિન્દ્રિય આનંદ. એનું વર્ણન 1-2 દિવસમાં એકદમ બધાને ખ્યાલમાં ન આવે. મુનિ મહારાજ જે આનંદમાં ઝૂલે છે, અર્યન ભગવાન અને એવા મોટા પુરુષો વનમાં હોય તો પણ આનંદમાં છે. કારણ કે એમનો આનંદ રોટલીમાંથી આવે, ભાતમાંથી આવે, કપડામાંથી આવે. કોઈ સન્માન કરે, કોઈ પૂજા કરે, કોઈ ભક્તિ કરે, કોઈ વંદન કરે, એમ જ નથી આવતો. અંદરથી સ્વાધીન, અતિન્દ્રિય વગેરે. તો અહીંયા એમ કીધું કે જો ભાઈ તું ક્રોધને બદલે ક્ષમા રાખવાનો ઉદ્યમ કરીશ, અહંકારને બદલે વિનય વગેરે રાખીશ, તૃષ્ણા વધારવાને બદલે સંતોષ રાખીશ, સૌ સાથે દ્વેષ નિંદા કરતા કરતા સૌ સાથે પ્રેમથી મૈત્રીથી વર્તીશ, તો ધીમે 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 શુદ્ધ ભાવ તરફ જવાનો માર્ગ ખુલશે. એ આખો તો આગળ બતાવવાના છે. અત્યારે તો આટલું છે. આગળ 91મી ગાથા કહે છે, એક એક લીટી બોલીએ. હવે પૂર્ણ મોક્ષની વાત કરે છે. દેહાદિક સંયોગનો આત્યંતિક વિયોગ, દેહાદિક સંયોગનો આત્યંતિક વિયોગ, સિદ્ધ મોક્ષ શાશ્વત પદે નિજ અનંત સુખ ભોગ, સિદ્ધ મોક્ષ શાશ્વત પદે નિજ અનંત સુખ ભોગ. થોડું દાર્શનિક છે, વાંધો નહીં. તું ત્યાં મતાર્થી પણ છોડ્યું છે, આત્માર્થી પણ ગ્રહણ કર્યું છે. પહેલું પદ સમજો, બીજું પદ સમજો, ત્રીજું પદ સમજો, ચોથું પદ સમજો. હવે 5મા પદનું છેલ્લું વચન, છેલ્લી ગાથા આવે છે. એટલે યુ હેવ climbed quite a bit of the path of salvation. શું કે દેહાદિક સંયોગ,
સર્વજ્ઞ ભગવાનના શાસનમાં પૂર્ણ મોક્ષ કોને કહે છે? વિદેહ મોક્ષ અથવા પરિપૂર્ણ મોક્ષ. એનું વર્ણન આપણે અપૂર્વ અવસરમાં બોલીએ છીએ. બોલો એક જ લીટી. એ વિધેયાત્મક, નિષેધાત્મક. એક પરમાણુ માત્ર ની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો, શુદ્ધ નિરંજન ચૈતન્ય રૂપ અનન્યમય, અગુરુ લઘુ અમૂર્ત સહજ પદ રૂપ જો. એનું સિમ્બોલિક પ્રેઝન્ટેશન પેલા ઓમકારમાં ઉપર છે ને, પેલો ચંદ્ર જેવું દેખાય છે ને, દેખાય છે ચંદ્ર જેવું. એ સર્વજ્ઞની પરિભાષામાં એ સિદ્ધલોકની નો આકાર છે. અને અહીંયા બીજું પદ છે, નમો સિદ્ધાણ. એને વિદેહ મુક્ત કહે છે. વિદેહ મુક્ત, દેહાદિક સંયોગનો આત્યંતિક વિયોગ. જોકે ભગવાન જ્યારે તીર્થંકર હતા ક્યારે 42 વર્ષની ઉંમરથી તે 72 વર્ષની ઉંમર સુધી ભગવાન કેવા હતા? સદેહ પરમાત્મા હતા. શું હતા ભગવાન? સદેહ પરમાત્મા અથવા તીર્થંકર અથવા અરિહંત. અને પછી પાવાપુરી થી દિવાળીની રાત્રે શું થયું? ભગવાને દેહ છોડી દીધો અને પેલી હવાઈ ઉડે છે ને, તમારે દિવાળીમાં હવાઈ ઉડે છે ને, એના કરતા અનંત ગણી સ્પીડથી એક સમયની અંદર 7 રાજુ પ્રમાણ એવા ભગવાન મહાવીરનો આત્મા સિદ્ધ લોકમાં પહોંચી ગયો. કોઈ તમારું સ્પુટનિક કે તમારી લાઇટની સ્પીડ પણ ત્યાં આગળ કામ કરતી નથી. પણ શ્રદ્ધાનો વિષય છે એટલે એના વિશે આપણે અત્યારે ડોગમેટિક થતા, માનવું હોય તો માનવું, ન માનો તો વાંધો નહીં. આત્યંતિક વિયોગ કે સાહેબ હવે પછી 1000 લાખ વર્ષ પછી ભગવાનને પછી ત્યાં નહીં ગમે તો શું કરશું? એ ભગવાનને ન ગમે એવું બને જ નહીં. કે કેમ ન ગમે, કેમ ન બને? નું મોટું લોજિક છે. ભગવાન પ્રત્યેક ક્ષણે આપણી દ્રષ્ટિએ, ત્યાં ભગવાન પ્રત્યેક સમયે, પ્રત્યેક સેકન્ડે નવો નવો અનંત આનંદ અતિન્દ્રિય સ્વાધીન પરિપૂર્ણ અનુભવ્યા જ કરે છે. અને કોઈ દિવસ 1000 વર્ષ લાખ વર્ષ પછી એમને થાક નહીં લાગે અને મોનોટોનિસિટી પણ નહીં લાગે કે સાહેબ જરા ચેન્જ કરી આપ. 6 દિવસ તમે દાળ ભાત રોટલી શાક ખાવ છો એટલે રવિવારે શું કરો છો? સાહેબ ફરસાણ બરસાણ મીઠાઈ બીઠાઈ હોય. આજકાલ તો હાફૂસ કેરી ખાઈએ છે. હે અત્યારે તમે મોટા માણસો દરરોજ ખાઓ, પણ સામાન્ય માણસ કઈ દરરોજ ન ખાઈ શકે, તો એ અઠવાડિયે 1 વાર ખાય. હે કે સાહેબ ભગવાનને પછી ચેન્જ જોઈએ તો ભગવાનને ચેન્જ ન જોઈએ. ભગવાનને જેને ચેન્જની જરૂર હોય તે ભગવાન હોય નહીં, જેને ચેન્જની જરૂર પડે તે ભગવાન નહીં. એનું પણ લોજિક છે, કારણ કે અનંત વીર્ય છે. ભગવાનને અનંત, ભગવાનને થાક લાગે ખરો કોઈ દિવસ કે ન લાગે? થોડું થિયોરિટિકલ છે, વાંધો નહીં, માનવા જેવું છે. અત્યારે બધું ન બેસે, દરેકનું લોજિક આપવા જઈએ તો આપણે વિષયાંતર કરવું પડે. પણ વીર્યાંતરાય નામના કર્મનો ભગવાને ક્ષય કર્યો એટલે ભગવાનને અનંત વીર્ય છે અને અનંત આનંદ છે. એવા ભગવાન એ સિદ્ધ મોક્ષ શાશ્વત પદે નિજ અનંત સુખ ભોગ. જ્યારે સિદ્ધ થાય
ત્યારે એમની જગ્યા પણ એવી જ હોય છે. એમની જગ્યા પણ એવી જ હોય છે. તમારી દુનિયામાં પણ એવી વ્યવસ્થા છે. બહુ અબજો રૂપિયા થઈ જાય પછી તમે મલબાર હિલમાં એક બંગલો તો હોય જ તમારે. જો મુંબઈમાં રહેતા હો તો એકાદ 2 અબજ રૂપિયા હોય જુદી વાત છે, પણ 50 અબજ રૂપિયા થઈ જાય તો કે સાહેબ હવે નાખો ને 1-2 અબજ ત્યાં મલબાર હિલમાં બંગલો તો જોઈએ જ ને. કોઈને કહેવા, કોઈ પૂછે ક્યાં રહો છો? મલબાર હિલ રહીએ. હે ભગવાન ક્યાં રહે? ક્યાં રહે? On the top of the universe. Bhagwan is topmost in the universe and physically he also stays on the top of the universe. માફ કરજો, મારા સ્વામીના વખાણ કરું છું, પણ એ મારા સ્વામી નથી હો, 3 લોકના નાથ છે. આવું વર્ણન સિદ્ધ ભગવાનનું કરીશું. બોલું છે અષ્ટ કર્મ વિનષ્ટ અષ્ટગુણા ગુણે સંયુક્ત છે, શાશ્વત પરમ ને લોક અગર વિરાજમાન શ્રી સિદ્ધ છે. શાશ્વત પરમ ને લોક અગર વિરાજમાન શ્રી સિદ્ધ છે. તમે પૈસા વાળા અમદાવાદમાં બહુ પૈસા વાળા હો તો કહો છો કે અમે તો સેટેલાઇટ પર રહીએ, રોડ પર રહીએ કે આંબાવાડીના અમુક ખાસ જગ્યાએ રહી અને અમારો સીજી રોડ પર અમારી ઓફિસ હોય. મુંબઈમાં તમે કહો અમારો ફાઉન્ટન કે એવી જગ્યાએ અમારી ઓફિસ હોય, ચર્ચગેટ ને એવી રીતે અમારો બંગલો મલબાર હિલમાં હોય. એવું તમે આ દુનિયામાં તમારો એવો વ્યવહાર હોય. ભગવાન પણ ટોપ ઓફ ધ યુનિવર્સમાં રહે, પણ એ ત્યાં રહે છે એટલે મહાન નથી. એમણે એવો પુરુષાર્થ કર્યો છે એટલે મહાન છે. કારણ કે એ જગ્યાએ બીજા અનંત નિગોદિયા, સૂક્ષ્મ નિગોદિયા જીવ પણ રહે, પણ એમને તો ઠન ગોપાલ છે, અનંત દુઃખ છે. પણ એ વાત શાસ્ત્રીય છે. અત્યારે તો એ વાત, એ પદ પૂરું થયું, 5 પદ પૂરા થયા. આપણે છીએ, આપણે શાશ્વત છીએ, આપણે અજ્ઞાનથી કર્મના કરતા છીએ, આપણે અજ્ઞાનથી કર્મના ભોગતા છીએ, આપણે એ કરતા ભોગતાપણાથી મુક્ત થઈ શકીએ છીએ. અને હવે કે છે એ મુક્તિનો ઉપાય પણ છે. ઉપાય પછી કે છે, પહેલા તો શિષ્ય પ્રશ્ન કરે છે કે સાહેબ મોક્ષ તો છે પણ મોક્ષનો ઉપાય જ નથી. આ તમારા જેવા હોય તે આવું બધું બોલ્યા કરે. અમે બીજા મહારાજ પાસે જઈએ તો બીજી વાત કે, ત્રીજા મહારાજ પાસે જઈએ ત્રીજી વાત, બધા જુદું જુદું કહે છે. આ જેને જે ફાવે તે કે. મોક્ષનો માર્ગ ખરેખર છે નહીં. પણ તમારા જેવા બધા નવરા લોકોએ કંઈક ગપ્પા ઠોક્યા અને આવું બધું. ભાઈ એવું નથી. એવું શાંતિ રાખતો સમજણ પડે. પણ શિષ્ય હજુ ગરમીમાં છે, ગરમીમાં છે. એટલે એક પછી એક પ્રશ્ન કરશે કે આ મોક્ષનો કઈ ઉપાય છે? મોક્ષ ભલે હોય પણ મોક્ષનો ઉપાય નથી. તો નકામો મોક્ષ શું કરવો? આપણે તો ખાવું પીવું ટેસ્ટ મનમાં જેમ ફાવે તેમ આપણે તો આટલું જ માનીએ છીએ. મને જેમ રાતના 12-1 વાગે એમ થાય કે મારે તો આઈસ્ક્રીમ ખાવો, હું તો ઉપડી જાઉં. બધા ઘરના લોકોને કહે તારે આવવું છે કે ના, બધા ઊંઘ આવે તો કે તમે ભલે રહ્યા, હું તો જઉં છું આઈસ્ક્રીમ ખાવા. આપણે જે બસ મનમાં આવે તે કરવાનું. એ દુઃખી થવાનો ઉપાય. પ્રભુ શિસ્તબદ્ધ જીવન જીવવું તે સુખી થવાનો ઉપાય છે. તારી દુનિયામાં પણ એવું છે. બાબલાને પરીક્ષા આવે એટલે તમે કહો બેટા વાંચવું જોઈએ. ભઈલા બેબી બેન વાંચવા બેસો તો ચલો પરીક્ષા આવી. મમ્મી તો આવું જ કે નહીં, જો તને રમવાનું હતું 2 કલાક રમ્યો તો 5 થી 7 રમ્યો ને, ચલો હવે 7 વાગ્યા વાંચવા બેસો. જો કેટલા દિવસ રહ્યા? 20 દિવસ રહ્યા, 15 દિવસ રહ્યા, ચલો વાંચવા. હું બેઠું છું, હું પણ સાથે બેસું છું. માની વાત માને, બાપુજીની વાત માને, ધ્યાનથી ભણે તો પરીક્ષા પાસ થાય. આપણે પણ પરીક્ષા પાસ કરવી છે. તો પણ શિષ્ય જરા એક પછી એક પહેલો પ્રશ્ન કરે છે. મોક્ષ નથી એમ કે છે, મોક્ષનો ઉપાય નથી એમ કે છે.
એક એક લીટી. હોય કદાપી મોક્ષ પદ નહીં અવિરોધ ઉપાય. હોય કદાપી મોક્ષ પદ નહીં અવિરોધ ઉપાય. કર્મો કાળ અનંતના સાથી છે જ્યાં જાય. કર્મો કાળ અનંતના સાથી છે જ્યાં જાય. આમ તો રૂડો જીવ છે હો, એટલે 5 પર કબૂલ કર્યા, નહીં તો આટલે સુધી આવે જ નહીં. મથારથી પણ ન છોડે ને. પણ આ તો બહુ સારો જીવ છે. છેક 5 પદની હા કીધી, હવે છેલ્લા પદ માટે શંકા કરે છે. શું કહે છે? હોય કદાપી મોક્ષ. ભાઈ તમે કહો છો અને થોડું લોજિકલી કહો છો અને તમે નિષ્પૃહ ધર્માત્મા છો અને ભગવાનની આજ્ઞા પ્રમાણે કહો છો, ચલો મોક્ષ છે, પણ એનો ઉપાય? આ ફલામણને કહે છે કે ભક્તિ કરીએ તો મોક્ષ થાય, ફલાણા ભાઈને કહે તો કે ભાઈ જ્ઞાનથી મોક્ષ થાય, ફલાણા ભાઈ કહે છે તો કે યોગથી મોક્ષ થાય, ફલાણા ભાઈ કહે છે કે સેવાથી મોક્ષ થાય, ફલાણા ભાઈ કહે છે દીક્ષાથી મોક્ષ થાય. હવે આમાં કોણ સાચું? આ બધા જુદું જુદું કહે છે. માટે મોક્ષ છે, મોક્ષનો ઉપાય. હોય કદાપી મોક્ષ પદ નહીં અવિરોધ ઉપાય. અવિરુદ્ધ, પૂર્વાપર વિરોધ વગરનો એકરૂપ સિનર્જિઝમ વાળો સંપૂર્ણ સુમેળ વાળો એવો ઉપાય છે નહીં. એ એક ઉપાય. બીજું કે છે સાહેબ કર્મ કાળ અનંતના સાથી છે જ્યાં જાય. તમે જ કીધું તું કે આત્મા તો નિત્ય છે, તો મેં તો કરોડો કર્મોમાં અબજો 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 કર્મ બાંધ્યા, તો એ કેવી રીતે બળે બાપા? એટલા બધા અબજો અબજો નહીં પણ અનંત કર્મ એ કેવી રીતે બળે કહો? તો પછી કેવી રીતે મોક્ષ થાય? એમ શિષ્ય પ્રશ્ન કરે. એટલે એટલા શું કીધું પહેલા? કે અવિરોધ ઉપાય નથી, અનંત કાળના કર્મો બહુ લાગેલા છે, માટે એટલા બધા કર્મો છે કે એ બાળવા જવું એ પહેલા બીજા બંધાય, એ બાળવા જવું એ પહેલા બીજા બંધાય, માટે કર્મોથી છૂટો થઈ શકે નહીં આત્મા. માટે કર્મનો મોક્ષ, સંપૂર્ણ મોક્ષનો કોઈ ઉપાય નથી. બીજા પણ શિષ્ય ઘણો હોશિયાર છે સારો, પણ ઘણો હોશિયાર પણ છે, એટલે ગુરુને પણ આંટી મારે એવો છે. સારા આશયથી આચાર્ય ભગવાન પણ કહે છે ભગવાનનો માર્ગ અંધશ્રદ્ધાનો નથી. બહુ વિચારવા જેવું છે. આપણે લોકો એક 5-10 ડિગ્રી મેળવી અને હમણાં 5-10 કરોડ રૂપિયા થયા અને જરાક 2-5 દીકરા હારું હરખું કમાય છે, તબિયત સારી છે, એટલે આપણે માને સાહેબ હું કોણ છું ખબર છે? ભાઈ ભગવાનના એક ચરણની રજ પ્રમાણ પણ તું નથી. કેમ? ભગવાન કદાપી કોઈને એમ કહેતા નથી આમ જ કરો, આમ જ કરો, એમ બોલો જ શ્રવણ સુત્તમમાં. જો ભાઈ આમ કરીશ તો આમ થશે અને આમ કરીશ તો આમ થશે, એ વિશ્વની વ્યવસ્થા છે. હું કહું છું એટલે નહીં. એવું વિશ્વની વ્યવસ્થા મારા જ્ઞાન, પૂર્ણ જ્ઞાનમાં જણાય છે. હવે તને સુખ લાગે તેમ કર, દુઃખી થવું હોય તો પાપ કર ને ખરાબ કામ કર, પણ જો શાશ્વત આનંદ જોઈતો હોય તો સત્યનો માર્ગ અનુસર. એમ બોલો છો ને ભાઈ? સત્યમ વદ ધર્મમ ચર, એવું બોલો છો ને? સત્યમ વદ ધર્મમ ચર, એવું બોલો. એવું
પરમાગમમાં એવું કીધું હતું. પેલા પ્રતિજ્ઞા કરી કે હું આત્મા બતાવું છું, પછી શું કીધું? જો હું તે આત્મા બરાબર બતાવું તો તેની બરાબર પરીક્ષા કરવી અને અનુભવથી તેને ચકાસીને પછી જો યોગ્ય લાગે તો મારી વાત સ્વીકાર કરવી, અને ક્યાંક મારી ભૂલ થઈ જાય તો તેને ગ્રહણ કરવી નહીં. કઈ ગાથા? પાંચમી ગાથાની ટીકા. યદિ દર્શયેયમ તદા તો સ્વાનુભવ પ્રત્યક્ષ પરીક્ષ્ય પ્રમાણીકર્તવ્યમ, યદિ સ્ખલેયમ તદા તો છલગ્રહણે જાગરૂકૈ ન ભવિતવ્યમ. આપણે ભગવાનને સંત પુરુષોને જાણ્યા નથી, એટલે આપણે અલ્પ બુદ્ધિ, અલ્પ ધન, અલ્પ પુણ્યનો ઉદય માટે માની છે. હા, હું કોણ છું? ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન, કળયુગની અંદર 100-500 અબજ રૂપિયા હોય એટલે કે ભાઈ શેઠિયા કહેવા. ચક્રવર્તીની વાત સમજાવે છે ઘણી વાર. સાચું છે, અત્યારે અહીંયા નથી, એ વાત જુદી. 84 લાખ એમનું પાયદળ, 96,000 રાણીઓ, 84 લાખ એમનું પાયદળ, આટલા હાથીઓ, આટલા ઘોડા, 6 ખંડ. આ દુનિયા એટલે શું? એક ખંડનો સધર્ન થોડો ભાગ, સધર્ન એટલે દક્ષિણનો ભાગ. આ દુનિયા અત્યારે શું છે? ભરત ક્ષેત્રનો દક્ષિણ ભરત ક્ષેત્રનો દક્ષિણ ભાગ નાનો, આવું આખું ભરત ક્ષેત્ર, એવા 6 ખંડ એનો ધણી એટલે સ્વામી, એનું નામ ચક્રવર્તી. હવે અત્યારે તો કોઈમાં 100 અબજ રૂપિયા, હા 500 અબજ રૂપિયા, 1000 અબજ રૂપિયા. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન. અહીં તો આચાર્ય કહે છે, જ્ઞાની પુરુષો કહે છે કે ભાઈ અમે કહીએ તો તારે પ્રમાણ કરવું એવું નથી, અમે કહીએ એમ કરવું એમ નહીં, સમજવું, વિચારવું, સુયુક્તિથી વિચારવું, શાંતિથી વિચારવું, સારું લાગે તો ગ્રહણ કરવું, સારું ન લાગે તો પેન્ડિંગ ફાઇલમાં, વેસ્ટ પેપર બાસ્કેટમાં નહીં. માઇન્ડ યુ, અત્યારે અહીં કહેવાતી વાત એટલે ભગવાનની વાત લાગે કે સાહેબ હવે તમે ગપ્પીદાસ, તમારા જેવા બુડથલ, અને આ વળી તમે કોચા મોટા, એ લોકો ઠીક સમજ્યા. ભગવાન બુડથલ નો કહે, એટલી બધી હિંમત નથી. શું કઈ વાત નથી. અત્યારે તો આ વાતને ક્લોઝ ધ ચેપ્ટર એન્ડ પુટ ઇટ ઇન યોર પેન્ડિંગ ફાઇલ. 5 વર્ષ પછી, 10 વર્ષ પછી, 15 વર્ષ પછી દીકરો ગાળ દઈને કે ડોહા 10, ત્યારે યાદ કરજે અમને. અત્યારે નહીં, 15-20 વર્ષ પછી દીકરો કે દીકરી કે જમાઈ કાઢો કાઢો, ડોહા ડોહીને કાઢો, મૂક્યા, તે વખતે યાદ આવશે, જેને મેં મારા માન્યા, જેને માટે લોહીનું પાણી કર્યું, જેને માટે રાત દિવસ મહેનત કરી, જેને પાળ્યા પોષ્યા ને સંસ્કાર આપ્યા ને શિક્ષણ આપ્યું, એ હવે એમ કે છે કે ડોહા ડોહીને મૂકી આવો ક્યાં. તે વખતે ભગવાન યાદ કદાચ આવે, કદાચ આવે તો તારા પુણ્ય નું ઉદય, તું પુરુષાર્થ કરે તો યાદ આવે. છેલ્લી વાત હવે કહે છે, શિષ્ય હોશિયાર છે એટલે મોક્ષનો માર્ગ, મોક્ષનો ઉપાય નથી, એને માટે અનેક આર્ગ્યુમેન્ટ આપે છે. આગળ એક લીટી. અથવા મત દર્શન ઘણા કહે ઉપાય અનેક, અથવા મત દર્શન ઘણા કહે ઉપાય અનેક, તેમાં મત સાચો કયો બને ન એહ વિવેક, તેમાં મત સાચો કયો
બને ન એહ વિવેક. સાહેબ, મોક્ષનો માર્ગ શું? આ કાળના સૌથી મોટા, દુનિયામાં સૌથી મોટા માણસ મહાત્મા ગાંધીજી થયા. એ સાઉથ આફ્રિકામાં હતા ત્યારે ત્યાં આગળ એમના શેઠ હતા, શું નામ હતું? અબ્દુલ્લા, શેઠ અબ્દુલ્લા. એમના બધા માણસો ભાઈઓ કે ભાઈ જુઓ, તમારે મોક્ષ જોઈતો હોય તો મુસલમાન થાવ. એ મુસલમાન થયા વિના કોઈનો મોક્ષ થાય. બીજા એમના પાદરી બધા હતા, શિષ્યો, ક્રિશ્ચિયન ભાઈઓ હતા ત્યાં. એ કે જો અરે જે ક્રિશ્ચિયન થાય એનો જ મોક્ષ થાય, ક્રિશ્ચિયન થયા સિવાય મોક્ષ થાય. હવે એમને દરરોજ સાંભળવામાં મળે હવા, એટલે એમ થાય હું મુસલમાન થવું કે ભાઈ ક્રિશ્ચિયન થવું. એટલે એમણે તે વખતના બધા ધર્મ ના નેતાઓ હતા એમને કાગળ લખ્યા કે ભાઈ જુઓ, મારે તો મોક્ષ તો જોઈએ છે, પણ હવે હું, આ બધા ભાઈઓ કહે છે કે મુસલમાન થાય તો મોક્ષ થાય, આ ભાઈઓ કહે છે કે ક્રિશ્ચિયન થાય તો મોક્ષ થાય. મને તો ક્રિશ્ચિયાનિટીની ખબર નથી ને ઇસ્લામની ખબર નથી. હું તો સામાન્ય રીતે હિન્દુ ધર્મમાં મારો જન્મ થયો છે અને હું માનું છું, તો મારે હવે શું કરવું? એવા બધા એમણે ઘણા બધા ધર્માત્માઓ લખ્યા. એમાં બધા ઉપાય, બધા જે ઉત્તર આવ્યા એમાં શ્રીમદ રાજચંદ્ર એ 27 પ્રશ્નો લખીને મોકલ્યા હતા. એનો જે ઉત્તર મળ્યો એમાં એમનું સમાધાન વધારેમાં વધારે શ્રીમદ રાજચંદ્ર એમના ઉત્તરોથી થયું, એમના જવાબથી થયું, જે અહીંયા વચનામૃતની અંદર પત્રાંક 530 છે, કોઈ વાંચવા હોય તો. 27 questions were asked by Mohanlal Karamchand Gandhi from South Africa to Kaviraj Chandbhai, and he replied them all. પણ તે વખતે પછી એમના મનમાં સમાધાન થયું કે મારે મોક્ષે જવા માટે ખ્રિસ્તી થવાની પણ જરૂર નથી અને મુસલમાન થવાની પણ જરૂર નથી, પણ મારું ચિત્ત શુદ્ધ કરું, મારો ભાવ નિર્મળ કરું અને આત્મ તત્વને જો યથાર્થપણે જાણું ને અનુભવું તો મારો મોક્ષ થઈ શકે છે. અથવા મતદર્શન ગણા કહે ઉપાય અનેક. દરેક મતવાળા પોતપોતાનો ઉપાય કહે છે. જો કે એમાં બધા જે ઘણા ખરા મતમાં પાછું કોમન ઉપાય તો છે, કારણ કે બધા એમ કે દાન દો ભાઈ, એવું કહે છે કે નહીં? ચેરિટી બિગિન્સ એટ હોમ. મહાવીર ભગવાન પણ કહે છે, કૃષ્ણ ભગવાન પણ કહે છે, ઇસ્લામમાં પણ કહે છે. શું કહે છે એ લોકો? ખૈરાત. શું કહેવાય એને? खैरात दे दो और बंदगी कर लो, उसको मोक्ष हो जाए, खुदा मिल जाएगा. खैरात करो और बंदगी करो तो खुदा मिल जाएगा. બધા કે પ્રાર્થના કોણ નથી કહેતું? કહો ભાઈ. બધા ધર્મમાં પ્રાર્થના તે કીધી છે, દાન પણ કીધું છે, ભક્તિ પણ કીધી છે. બધા ધર્મમાં સત્યના અંશો તો છે. તેમાં મત સાચો કયો બને ને એ વિવેક. આ બધા જુદા જુદા મત વાળા જુદા જુદા ઉપાય કહે છે, તો એમાં આ સાચો, હું આના કયા પ્રમાણે કરું કે આના કયા પ્રમાણે કરું કે આના કયા પ્રમાણે કરું કે આના કયા પ્રમાણે કરું. માટે આ તમે કહો છો કે મોક્ષનો ઉપાય છે, પણ મને તો લાગે છે કે મોક્ષનો ઉપાય, એમ શિષ્ય પ્રશ્ન કરે છે. છેલ્લે સહેલું છે એટલે લઈ લઈએ 2-3 મિનિટમાં. ગાથા ચોરણ. કઈ જાતિમાં મોક્ષ છે, કયા વેશમાં મોક્ષ. કઈ જાતિમાં મોક્ષ છે, કયા વેશમાં મોક્ષ. એનો નિશ્ચય ના બને, ઘણા ભેદ એ દોષ. એનો નિશ્ચય ના બને, ઘણા ભેદ એ દોષ.
જાતિ, જાતિ એટલે સામાન્ય રીતે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. તો આપણે અત્યારે એ બધું નહીં, તો આપણે અત્યારે તો બહુ જાતિઓ થઈ ગઈ સાહેબ. રજપૂતનો મોક્ષ થાય, બ્રાહ્મણનો મોક્ષ થાય, પટેલનો મોક્ષ થાય, વાણિયાનો મોક્ષ થાય, કુંભારનો મોક્ષ થાય, કડિયાનો મોક્ષ થાય. કઈ જાતિમાં મોક્ષ છે? કયા વેશમાં મોક્ષ? કયા કપડા પહેરી તો મોક્ષ થાય? કારણ કે ભાઈ સંન્યાસી લોકો હોય તે કેસરી કપડા પહેરે, શ્વેતાંબર ભાઈઓ હોય તે એમના સાધુ હોય તે ધોળા કપડા પહેરે, દિગંબર ભાઈઓ હોય તો કપડા પહેરે જ નહીં, અને વળી બીજા હોય ફકીર વગેરે તો એ વળી બીજા કપડા પહેરે. તો કયા વેશમાં મોક્ષ? એનો નિશ્ચય ના બને. ઘણા ભેદ. એ મને તો કઈ ખબર પડતી નથી કે કયો વેશ પહેરીએ તો મોક્ષ થાય. માટે આટલા બધા દોષ છે, આટલા બધા લોકોના અભિપ્રાય છે, અને મારી બુદ્ધિ તો ભ્રમિત થઈ ગઈ છે. મને તો એમ લાગે છે કે આ મોક્ષ બોક્ષ કઈ છે નહીં, આ તો લોકોએ ઉપજાવી કાઢ્યું અને મોક્ષ છે એમ કહે. એ પ્રકારે જુદી જુદી રીતે છઠ્ઠા પદ વિશે શિષ્યે જુદી જુદી શંકાઓ કરી. હજુ એકાદ બે કહેશે અને ત્યાર પછી શિષ્યને શ્રી ગુરુ એવો સુંદર ઉપાય બતાવશે કે જેથી એના અંતરની અંદર ટાઢક થઈ જશે, એની બુદ્ધિમાં સમાધાન થઈ જશે, અને એ આત્માની શુદ્ધિ, ચિત્તની શુદ્ધિ, વિકારો અને અજ્ઞાનનો વિલય એ તરફ જઈ અને વર્તમાનમાં પણ શાંતિને પામે. મોક્ષ એટલે ક્યાંક જઈએ પછી મોક્ષ થાય એવું નથી. મોક્ષ પહેલો અહીંયા થાય છે. પહેલા અંશે મોક્ષ થાય, પછી વધારે મોક્ષ થાય, પછી વધારે મોક્ષ થાય, પછી પૂર્ણ મોક્ષ થાય. પૂર્ણ મોક્ષ એટલે શરીર સહિત પૂર્ણ મોક્ષ થાય, અને પછી શરીર રહિત મોક્ષ થાય. એ બધો આપણે એ વિશે યથા સમયે વિચારણા કરીશું. હાલ આપણે અંતમંગળ તરફ ચાલીએ. સર્વથા સહો સુખી થાવો, સમતા સહો સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ દેવ પરમ કૃપાળો દેવ ત્રિલોકના નાથ કી, સબ સંતન કી જય. આનંદ. ઓમ